ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે સાંભળીશું ગણપતિજીના લગ્નની વાર્તા. ગણપતિજીએ તેમના લગ્ન માટે શું શું કર્યું હતું ત્યારે તેના લગ્ન થયા. તો આ સરસ મજાની વાર્તા છે મિત્રો, પૂરી સાંભળજો. એક દિવસની વાત છે. ભગવાન શંકર અને માતા પાર્વતી એકબીજા સાથે વાર્તાલાપ કરી રહ્યા હતા. એવામાં ભગવાન ગણેશ ત્યાં આવે છે. એટલે ગણપતિજી બોલ્યા, શું વાત છે માતાજી, પિતાજી, તમે મને કેમ બોલાવ્યો? એટલે શંકર ભગવાન બોલ્યા, હા પુત્ર ગણેશ, તમારી માતા તમારા બંને ભાઈઓની ખૂબ ચિંતા કરી રહ્યા છે. તમારા બંને ભાઈના વિવાહ વિશે ચિંતા કરે છે. તમારી માતાની ઈચ્છા છે કે તમારા બંને ભાઈઓના લગ્ન જલ્દીથી જલ્દી થઈ જાય. એટલે ગણપતિજી બોલ્યા કે હે માતાશ્રી, હે પિતાજી, તમે મારી બિલકુલ જ ચિંતા ના કરશો. જે કારણથી મારા માતા પિતા હેરાન થાય, હું એક કારણ જ સમાપ્ત કરી દઈશ. મેં નિર્ણય કરી લીધો છે કે હું વિવાહ નહીં કરું. આટલું કહીને ભગવાન ગણેશ ત્યાંથી ચાલ્યા જાય છે. એટલે શંકર ભગવાન માં પાર્વતીને સમજાવે છે કે દેવી, તમારે દુઃખી થવાની કોઈ જરૂરત નથી. બધું સમય પર છોડી દો. સમય તેની જાતે જ બધું બરાબર કરી દેશે. તમે જોજો, એક દિવસ પુત્ર ગણેશ જ વિવાહ માટે જરૂર રાજી થઈ જશે. અને આ તરફ ભગવાન ગણેશ વનમાં તપસ્યા કરવા માટે ચાલ્યા જાય છે. ગણેશજી ધ્યાનમાં મગ્ન હતા. એટલામાં ત્યાંથી દેવી તુલસી આવ્યા. દેવી તુલસી ત્યાંથી નીકળે છે અને ભગવાન ગણેશના આવા વિચિત્ર રૂપને જોઈને તે ગણેશજીથી બહુ જ પ્રભાવિત થઈ જાય છે. તેમને ગણેશજી બહુ જ પસંદ આવે છે. તુલસીજી ધ્યાનમાં લીન ભગવાન ગણેશનું ધ્યાન ભટકાવવાની કોશિશ કરવા લાગ્યા. હાથની બંગડીઓ ખખડાવવા લાગ્યા, પગના ઝાંઝરનો અવાજ કરવા લાગ્યા. અવાજ થાય અને ભગવાન ગણેશનું ધ્યાન ભંગ થઈ જાય. અને ગણેશજીનું ધ્યાન ભંગ થઈ ગયું. તેમની આંખો ખુલી, તેમની તપસ્યા તૂટી. એટલે ગણેશ ભગવાન બોલ્યા, દેવી, તમે કોણ છો? મારા ધ્યાનમાં હું ધ્યાનમાં હતો. મારી ધ્યાન સાધના ભંગ કરીને તમે સારું નથી કર્યું. એટલે તુલસી દેવી બોલ્યા કે હું ધર્મધ્વજની દીકરી તુલસી છું. મારી માતાનું નામ માધવી છે. હું મારા વરની શોધ માટે યાત્રા કરવા નીકળી હતી. તમને જોઈને મને એવું લાગે છે કે મારી યાત્રાનો ઉદ્દેશ અહીં પૂરો થયો. તમારા આવા વિચિત્ર રૂપે મને બહુ પ્રભાવિત કરી છે. તમે મને ખૂબ પસંદ આવ્યા છો. હું તમારી સાથે વિવાહ કરવા ઈચ્છું છું. આ સાંભળી ગણપતિજી બોલ્યા કે નહીં નહીં દેવી, હું તમારી સાથે લગ્ન નહીં કરી શકું. મેં લગ્ન ન કરવાના પ્રણ લીધા છે. કૃપા કરીને તમે અહીંથી ચાલ્યા જાઓ. ભગવાન ગણેશ દેવી તુલસીજીને વિવાહ કરવાની ના કહી. એટલે આ વાતથી તુલસીજી બહુ ક્રોધિત થયા. તેમને બહુ ગુસ્સો આવ્યો. એટલે ગુસ્સામાં તુલસીજીએ ગણપતિ દાદાને શ્રાપ આપી દીધો. માં તુલસીએ શ્રાપ આપ્યો કે મારી સાથે તમે મને વિવાહ કરવાની ના પાડી, લગ્ન કરવાની ના કહી દીધી. પણ એક સમય એવો આવશે કે તમારા 2 લગ્ન થશે. 2 પત્નીઓ સાથે તમે તમારું જીવન વ્યતીત કરશો. તુલસીજીના શ્રાપ આપ્યાનો થોડો સમય આમ વીતી ગયો અને ભગવાન ગણેશની પણ હવે લગ્ન કરવાની ઈચ્છા થવા લાગી. પણ તે સમયે કોઈ પણ દેવી દેવતાઓ તેમની પુત્રીના વિવાહ ગણેશજી સાથે કોઈ કરવા માંગતું ન હતું. એનું કારણ હતું, દેવતાઓનું એવું માનવું હતું કે બધા જ દેવી દેવતાઓ એટલા બધા રૂપવાન છે અને ગણપતિ દેવ બધાથી અલગ દેખાય છે. આ વિચિત્ર રૂપના કારણે તેમનાથી કોઈ લગ્ન કરવા ઈચ્છતું નહોતું. કોઈ લગ્ન કરવા જ માગતું જ નહોતું. લગ્ન ના થવાના કારણે ગણપતિજી બહુ ગુસ્સામાં રહેવા લાગ્યા. તેમના આવા રૂપને લઈને તેમની સાથે કોઈ દેવકન્યા ગણપતિજી સાથે લગ્ન કરવા માટે પણ તૈયાર થતી ન હતી. અને આ કારણથી ગણપતિજી બહુ ગુસ્સે થતા, મનોમન તે દુઃખી રહેતા હતા. અને જ્યારે પણ ગણેશજી અન્ય કોઈ દેવતાના લગ્નમાં જાય તો તેના મનમાં બહુ દુઃખ થાય. મનમાં એમને બહુ ગુસ્સો પણ આવે અને દુઃખ પણ લાગે. અને એ એવું વિચારતા કે
કે જો મારા લગ્ન નથી થઈ રહ્યા ને તો હું બીજા કોઈના પણ લગ્ન શું કામ થવા દઉં? અને આમ દુઃખી થઈને બીજા દેવતાના જ્યારે કોઈ પણ દેવતાના લગ્ન હોય ત્યાં જાય તો તેના લગ્નમાં અડચણ ઊભી કરે, મંડપ તોડી નાખે અને આ કામમાં તેમનું વાહન મૃષક તેનું સહાય કરતું, તેની મદદ ઉંદર કરતું હતું. એ મૃષકજી ગણેશજીની આજ્ઞાનું પાલન કરીને વિવાહના મંડપનો નાશ કરી દે, નષ્ટ કરી દે, ઉથલ પાથલ મચાવી દે. જ્યાં લગ્ન હોય ત્યાં તો ઉથલ પાથલ મચાવી મૂકે અને અલગ અલગ રીતે મુશ્કેલીઓ, રૂકાવટો ઊભી કરે લગ્નમાં અને લગ્ન પૂરા થાય નહીં. આમ ગણપતિજી અને મૃષકની મિલીભગતથી બધા જ દેવતાઓ હેરાન પરેશાન થવા લાગ્યા. કોઈના પણ લગ્નમાં જાય તો કોઈના પણ લગ્ન થવા ન દે, ગમે તે રીતે ઉથલ પાથલ વિઘ્ન નાખે. અને બધા દેવતાઓ થઈ ગયા બહુ હેરાન અને ગયા બધા શિવજી પાસે, ભોળાનાથ પાસે જઈ દેવતાઓ તેની સમસ્યા સંભળાવા લાગ્યા. પણ આ સમસ્યાનું સમાધાન તો શંકર ભગવાન પાસે પણ ન હતું. એટલે શંકર પાર્વતીજીએ કહ્યું, બધા દેવતાને કહ્યું કે આ સમસ્યાનું સમાધાન તો બ્રહ્માજી જ કરી શકે. આ સાંભળી બધા દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા. ત્યારે બ્રહ્માજીએ દેવતાઓની સમસ્યાનું સમાધાન કરવા માટે એમના યોગ બળથી એમને ધ્યાનમાં જોયું અને ધ્યાનમાં ત્યારે એ લીન હતા. થોડી વાર પછી બ્રહ્માજીએ આંખ ખોલી તો દેવતાઓ તેની સમસ્યા એમને કહી. એટલે બ્રહ્માજીએ દેવતાઓની સમસ્યાનો સમાધાન માટે તેમના યોગ બળથી 2 કન્યાઓ રિદ્ધિ અને સિદ્ધિને પ્રગટ કરી. આ બંને બ્રહ્માજીની માનસ પુત્રીઓ હતી. બંને પુત્રીઓ લઈને બ્રહ્માજી ગણપતિજી પાસે પહોંચ્યા અને બ્રહ્માજી બોલ્યા કે ગણપતિજી, તમારે મારી આ 2 પુત્રીને શિક્ષા આપવાની છે. ગણપતિજીએ શિક્ષા આપવા માટે તૈયાર થઈ ગયા. જ્યારે પણ મૂષક દ્વારા ગણપતિજી પાસે કોઈ લગ્નની સૂચના આવે ત્યારે રિદ્ધિ અને સિદ્ધિ ભગવાન ગણપતિનું ધ્યાન ભટકાવવાની કોશિશ કરવા લાગે. ધ્યાન ભટકાવવા માટે કોઈને કોઈ પ્રસંગ કહેવાનું શરૂ કરી દે, કોઈને કોઈ વાતમાં ઉલઝાવી દે. એટલે ભગવાન ગણેશનું ધ્યાન ભટકી જાય અને દેવતાના લગ્નમાં ન જાય અને દેવતાના લગ્ન પૂરા થાય. આમ કરવાથી બધા જ દેવતાના લગ્નોમાં કોઈ સંકટ કે રૂકાવટ વગર પૂરા થઈ જતા હતા. પણ એક દિવસ મૃષકે ગણપતિજીને કહ્યું કે દેવતાઓના લગ્ન કોઈ સંકટ, કોઈ રૂકાવટ વિના પૂરા થઈ રહ્યા છે. એટલે ગણપતિજીને બધી જ વાતની જાણ થઈ ગઈ. આ જે પણ સમસ્યાનું સમાધાન આ રિદ્ધિ સિદ્ધિનું કાઢ્યું, જે પણ થયું એ બધી જ સમસ્યાની ખબર ગણપતિજીને પડી ગઈ. ગણપતિજી ગુસ્સે થયા તે પહેલાં, ગુસ્સે થાય એ પહેલાં બ્રહ્માજી ગણપતિજી પાસે આવ્યા, રિદ્ધિ અને સિદ્ધિને લઈને પહોંચી ગયા. અને બ્રહ્માજીએ કહ્યું, ગણેશ, તમે સ્વયં પોતે રિદ્ધિ સિદ્ધિને શિક્ષા આપી છે. મને આ મારી રિદ્ધિ અને સિદ્ધિ માટે કોઈ યોગ્ય વર નથી મળી રહ્યો. કૃપા કરીને તમે મારી આ બંને પુત્રી રિદ્ધિ અને સિદ્ધિ સાથે વિવાહ કરી લો. આ પ્રસ્તાવ ગણેશજીએ બ્રહ્માજીનો સ્વીકાર કરી લીધો. અને આ સાંભળીને ગણપતિજી પણ બહુ ખુશ થયા. એમને લગ્ન કરવાની ઈચ્છા હતી એ હવે પૂરી થવાની હતી. ગણપતિજી ખૂબ રાજી થયા અને આ પ્રકારે ગણપતિજીના લગ્ન સંપૂર્ણ થયા, લગ્ન થયા. અને ત્યાર પછી તેમને 2 પુત્રની પ્રાપ્તિ થઈ, જેનું નામ હતું શુભ અને લાભ. તો મિત્રો, આમ ગણપતિજીના લગ્ન થયા હતા. તો આ વાર્તા તમને કેવી લાગી? જો તમને સારી લાગે તો કમેન્ટ બોક્સમાં જરૂર લખજો. મારી વાર્તાઓ સારી લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે ગણેશજીની, ગણપતિ દાદાની ખૂબ સરસ મજાની વાર્તા સાંભળશું. ગણપતિ દાદાની ખીરની આ વાર્તા છે. જ્યારે ગણેશજી બાળક બનીને પહોંચી ગયા એક ઋષિમાના ઘરે, પછી શું થયું તો ચાલો સાંભળીએ. મિત્રો, એકવાર ગણપતિજી બેઠા બેઠા આરામ કરી રહ્યા હતા તો તેમને વિચાર આવ્યો કે બાળક બનીને પૃથ્વી પર ભ્રમણ કરવા જાઓ અને મારા ભક્તોની પરીક્ષા લઉં આજે તો, એમ વિચાર કરે છે. આમ વિચાર કરી ગણપતિ દાદાએ એક નાના બાળકનું રૂપ લીધું અને ધરતી પર આવ્યા.
ગણપતિજીએ એક ચમચીમાં દૂધ અને બીજી મુઠ્ઠીમાં ચપટી ચોખા લીધા અને એક ગામમાં આવ્યા અને ત્યાં ફરવા લાગ્યા અને ગામમાં ઘરે ઘરે જઈને ગામના લોકોને કહે છે કે કોઈ મારા માટે ખીર બનાવી દો ને, કોઈ મારા માટે ખીર બનાવો ને, મને ખીર ખાવી છે. પણ તે બાળક સ્વરૂપ ગણપતિજીની વાત કોઈ સાંભળતું જ નથી અને બધા જ તે બાળકની હસી ઉડાવે છે અને કહે છે કે શું આ એક ચમચી દૂધની કંઈ ખીર બને? એક મુઠ્ઠી ચોખાને એક ચમચી દૂધની ખીર બનતી હશે કંઈ? એમ કરી આ બાળકની મસ્કરી કરે. ગણેશજી તો ભગવાન તેમ આખા ગામમાં ફર્યા. ખીર બનાવવા માટે ચમચી દૂધ, મુઠ્ઠી ચોખા લઈ આખા ગામમાં ફરે છે, પણ કોઈ ગણપતિજીને ખીર બનાવી આપતું નથી. અને ફરતા ફરતા પછી એક ઝૂંપડી પાસે આવ્યા અને ઝૂંપડી પાસે એક ડોશીમાં બેઠા હતા. તે બહુ જ ગરીબ હતા. તે ડોશીમાએ આ બાળકનો અવાજ સાંભળ્યો કે બધા પાસે તે ખીર બનાવવા માટે કહે છે પણ કોઈ બનાવી નથી આપી રહ્યું. એટલે એ ડોશીમાએ આ બાળકનો અવાજ સાંભળી અને કહે છે, ડોશીમા બાળકને એની પાસે બોલાવે છે અને કહે છે, લાવ બેટા, હું તને ખીર બનાવી આપું. તે ડોશીમા ઝૂંપડીમાં ગયા એના ઘરમાં ખીર બનાવવા માટે. તેના ઘરમાં એક નાનું એવું વાસણ હતું, નાનું એવું તપેલું હતું. તેમાં ડોશીમાએ તે બાળક પાસેથી એક ચમચી દૂધ અને મુઠ્ઠી ચોખા લીધા અને તે વાસણમાં નાખ્યા, તપેલીમાં નાખ્યા અને તે તપેલું ખીરનું ચૂલા ઉપર ચડાવી દીધું. એટલે તે વાસણ તો આખું છલોછલ ભરાઈ ગયું. એટલે તે ડોશીમાએ બીજું વાસણ લીધું, તેમાં જે બધી ઉભરાતી હતી એ ખીર નાખી. તે વાસણ પણ ભરાઈ ગયું. ડોશીમા પાસે હવે જેટલા પણ વાસણ હતા, મોટા મોટા તપેલીઓ કે જે પણ વાસણ હતા એ બધા લીધા. ખીર ઉભરાતી જ ગઈ અને ડોશીમા તપેલા ભરતા જ ગયા. બધા જ વાસણો ખીરના ભરાઈ ગયા. એટલે તે ડોશીમાએ બોલ્યા તે બાળકને કહે છે કે બેટા, મારા ઘરમાં જેટલા હતા એ બધા જ વાસણ ભરાઈ ગયા છે. એટલે તે બાળક બોલે છે, ગણપતિજીના સ્વરૂપમાં તે બાળક કહે છે કે તમે બીજા મોટા વાસણ પાડોશમાંથી લઈને માંગી લો અને એમાં ભરો. એટલે તે ડોશીમાં પાડોશીના ઘરે જાય છે અને મોટી તપેલીઓ ઉછીની માંગે છે અને ઘરે લઈ આવે છે. પણ ઘરે લઈ આવે છે તો એ બધા જ વાસણ મોટા મોટા તપેલા પણ આખા છલોછલ ખીરથી ભરાઈ ગયા. એટલે તે ડોશીમાં બોલ્યા કે અરે બેટા, આ તો બહુ બધી ખીર બની. આટલી બધી ખીરનું શું કરીશું આપણે તો તું તો નાનો બાળક છો, આટલી બધી ખીરનું શું કરીશ? એટલે તે બાળક બોલ્યો, માં, તમે એવું કરો, આખા ગામમાં ખીર ખાવાનું નોતરું આપી આવો. એટલે તે ડોશીમાં જઈને પૂરા ગામમાં ખીર ખાવાનું નોતરું આપવા જાય છે. આજે બધા મારા ઘરે ખીર ખાવા આવજો. આમ ઘરે ઘરે ગામના એક બધા જ ઘરે એ ડોશીમાં ખીર ખાવાનું નોતરું આપવા જાય છે. પણ મિત્રો, તે ડોશીમાં બધા જ ગામના લોકો તે ડોશીમાં ઉપર હસવા લાગ્યા કે આ ડોશી તો એટલી બધી ગરીબ છે કે બધા પાસે રોજ ખાવાનું માંગતી ફરે છે. રોજ એક ટાઈમનું એના ઘરમાં ખાવાનું નથી હોતું, માંગીને તો ખાય છે અને એના બદલે તો આજે તે ખીર ખાવાનું નોતરું આપવા આવી છે. એમ કરીને હા કરીને બધા ડોશીમાની મજાક ઉડાવે છે, ખૂબ ડોશીમા ઉપર હસે છે. અને ઘણા લોકો એવું બોલે છે, મજાક ઉડાવતા કહે છે કે તેના ઘરે ખીર ખાવા જઈએ. તે ખીર કેવી ખવડાવશે એ આપણે જોઈએ. આપણે ઘેરથી જમીને જ જઈશું, નહીં તો ભૂખ્યું જ રહેવું પડશે. એ શું ખીર ખવડાવવાની હતી? અને ઘણા લોકો એવું કહે છે, અરે ખાવાનું તો ઘરે આવીને પણ ખાઈ લેવાય ને. આજે આપણે જોવા તો જઈએ કે આ ડોશીએ કેવી ખીર બનાવી છે ને કેવી ખીર ખવડાવે છે. આપણે પહેલાં જઈશું, નહીં મળે તો ઘરે આવીને ખાઈશું. આવું લોકો વાતો કરે છે. જેવી જ તે વૃદ્ધ ડોશીમાં ખીર ખાવાનું નોતરું આપવા માટે ગયા તો તેની વહુએ પાછળથી એવું વિચાર્યું, ખબર નહીં મારી માટે આ ખીર વધશે કે નહીં. મારા સાસુ તો આખા ગામમાં નોતરું આપવા ગયા છે
આ ખીર વધે નહીં એટલે તેની વહુએ કાંસાની થાળી લીધી અને ખીર નાખી અને બોલી, જય હો ગણેશ મહારાજ, તમને ભોગ લાગે. આમ બોલી તેણે ખીર ખાવાનું શરૂ કરી દીધું. ડોશીમાં તો નોતરું આપવા ગયા અને પછી પેલીએ પાછળથી ભગવાન ગણેશજીનું નામ લઈને ખીર ખાધી. અને પછી આખા ગામના બહુ બધા લોકો ખીર ખાવા માટે ઘરે આવે છે. ડોશીમાં બધાને ખીર પીરસે છે. બધાએ તો પેટ ભરી ભરીને ખીર ખાધી. એટલી મજા લઈ લઈને ખીર ખાધી અને જમીને ઘરેથી આવ્યા હતા તે લોકો તો બહુ પછતાણા. જ્યારે બધા ખીર ખાઈને ચાલ્યા ગયા તો વૃદ્ધ ડોશીમાં બોલ્યા કે ચાલ બેટા બાળક, હવે આપણે પણ ખીર ખાઈ લઈએ, આપણે પણ જમી લઈએ. ત્યારે તે બાળક રૂપમાં ભગવાન બોલે છે કે માં, મને તો ભોગ લગાવી દીધો છે, મેં તો ખીર પહેલાં જ ખાઈ લીધી છે. ત્યારે તે વૃદ્ધ ડોશીમાએ કહ્યું, બેટા તે ક્યારે ખીર ખાધી? મેં તો તને ખીર ખાતા જોયો જ નહીં. ત્યારે બાળક કહે છે, માં, જ્યારે તમારી વહુ સૌથી પહેલાં કાંસાની થાળીમાં ખીર લઈને બેઠી હતી, ખીર ખાવા બેઠી હતી, તો તેમણે પહેલાં જ કહ્યું કે ગણેશજી તમને ભોગ લાગે. ત્યારે તે વૃદ્ધ ડોશીમાં બોલ્યા કે બેટા તું ગણેશ છો? તું ગણપતિ છો શું? ત્યારે તે બાળક બોલ્યો, હા માં, હું જ ગણેશ છું. આ સાંભળીને વૃદ્ધ ડોશીમાં તો ખુશ થઈ ગયા અને એની આંખોમાંથી તો આંસુડા વહેવા માંડ્યા. એ ગદગદ થઈ ગયા, ભગવાનના ચરણે પડ્યા, પગે લાગ્યા. ગણેશજીએ તેને ખૂબ આશીર્વાદ આપ્યા અને તેને ત્યાંથી જતાં જતાં ગણેશજીએ તેની ઝૂંપડી ઉપર લાત લગાવી, એક લાત મારતા ગયા અને એનાથી તેની ત્યાં એક મોટો ભવ્ય મહેલ બની ગયો. નોકર ચાકર આવી ગયા, ધનના ભંડાર ભરાઈ ગયા, અન્ન ધનના ભંડાર ભરાણા. તો આ બાળ સ્વરૂપ ગણેશજીની વાર્તા હતી. હે ગણપતિ દાદા, જેવી રીતે તમે તે વૃદ્ધ ડોશીમા પર કૃપા કરી, તેવી તમારા ભક્તો ઉપર વાર્તા સાંભળનાર, કહેનાર, હોકારો ભરનાર બધા જ ઉપર તમારી એવી કૃપા વરસાવજો. જય ગણપતિ દાદા વિઘ્નહર્તા દેવની જય હો. જય શ્રી કૃષ્ણ. મિત્રો, જો મારી વાર્તા સારી લાગે તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ. ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ભાદરવા મહિનામાં આપણે ગણેશ ચોથનો ઉત્સવ મનાવી રહ્યા છીએ. ભગવાન ગણેશનો જન્મ ગણેશ ચતુર્થીએ થયો છે ભાદરવા સુદ ચોથના દિવસે અને અનંત ચૌદસ સુધી આ ઉત્સવ ચાલે છે. તો આ સમય દરમિયાન ભગવાન ગણેશની કથાઓ સાંભળવાથી ભગવાન ખૂબ જ પ્રસન્ન થાય છે. વિઘ્નહર્તા દેવ આપણા સર્વ વિઘ્ન સંકટ દૂર કરે છે અને એની કૃપા દ્રષ્ટિ આપણા ઉપર વરસાવે છે. તો આજે આપણે સાંભળીશું ભગવાન ગણેશે તોડ્યો કુબેરજીનો અભિમાન, એમનો ઘમંડ ચૂર ચૂર કર્યો. સરસ મજાની વાર્તા છે મિત્રો, પૂરા ધ્યાનથી મનથી સાંભળજો. એકદંત ભગવંત ગણપતિ નમો નમઃ. વક્રતુંડ ગણરાય ગણપતિ નમો નમઃ. સૂપકર્ણ ગજકર્ણ ગણપતિ નમો નમઃ. ભાલચંદ્ર લંબોદર ગણપતિ નમો નમઃ. ઓમ નમઃ શિવાય. બોલો ગૌરી પુત્ર ગણેશની જય. ભગવાન શિવની જય. ભગવાન ગણેશે તોડ્યો કુબેરજીનો ઘમંડ. આ વાર્તા છે ભગવાન બાળ ગણેશ અને કુબેર દેવની. કુબેર ધનના દેવતા છે, જેને ધન સંપત્તિની કોઈ અછત ન હતી, પણ એમને એક દિવસ ધન સંપત્તિનું અભિમાન થઈ ગયું. આ ધન સંપત્તિનો પરિચય આપવા માટે કૈલાસ પર આવ્યા અને કુબેરજી ભગવાન બોલ્યા, હે ભોળાનાથ, હું તમારી પાસે એક વિનંતી લઈને આવ્યો છું. કૃપા કરી તમે મારા આલીશાન મહેલમાં પધારો અને ભોજન ગ્રહણ કરો. હું તમને ભોજનનું આમંત્રણ આપવા આવ્યો છું. મહાદેવ, હે મા પાર્વતી, પ્રભુ તમે અને માતા પાર્વતી બંને મારા મહેલમાં પધારો અને ભોજન ગ્રહણ કરો. આવી મારી ઈચ્છા છે. આટલી મારી ઈચ્છા પૂરી કરી દો ભગવાન. પ્રભુ
પ્રભુ શંકર ભગવાન કુબેરના મનની વાત જાણી ગયા. ભગવાન ભોળાનાથ જાણે છે કે કુબેર જમવાનું આમંત્રણ આપીને પોતાની ધન સંપત્તિનો પરિચય આપવા માંગે છે. માટે શંકર ભગવાન કુબેરજીને કહે છે, કુબેરજી, અમે તમારા આમંત્રણનો સ્વીકાર કરીએ છીએ, પરંતુ આ બધા જ ભક્તગણો, આખી ધરતી જેના પર હું કૈલાસ પરથી ધ્યાન રાખું છું, તે બધા સજીવો, આ આખી સૃષ્ટિ મારી છે અને હું આ કૈલાસ પર્વત છોડીને નથી જઈ શકતો. હું તમારા નિમંત્રણનો સ્વીકાર કરું છું, પરંતુ હું કૈલાસ પર્વત છોડીને નહીં આવી શકું. કુબેરજી બોલ્યા, મા પાર્વતી, તમે તો આવી શકો છો ને? કૃપા કરી માતા, મારા ભોજનના આમંત્રણનો સ્વીકાર કરો. પાર્વતીજી બોલ્યા, અમે તમારું અને તમારા આમંત્રણનો આદર કરીએ છીએ કુબેરજી, પરંતુ જ્યાં ભગવાન શિવ ન હોય, મારા સ્વામી ના જાય, ત્યાં હું પણ ન જઈ શકું. જે એમનું કાર્ય છે એ જ કાર્ય મારું પણ છે, માટે અમે કૈલાસ છોડીને ક્યાંય નથી જઈ શકતા. તો કુબેર ભગવાન બોલ્યા, તો શું આ સમસ્યાનું કોઈ સમાધાન નથી? હું તમને ભોજનનું આમંત્રણ આપવા આવ્યો છું. પ્રભુ, મારી આ જ ઈચ્છા છે કે તમે મારા મહેલમાં આવીને ભોજન સ્વીકાર કરો. કાંઈક તો કરો પ્રભુ. થોડી વાર વિચાર્યા બાદ શિવજી કહે છે, કુબેરજી, તમે આટલા દૂરથી આમંત્રણ આપવા મને આવ્યા છો, તો અમે તમને નિરાશ તો નહીં કરીએ. અમે તમારું આમંત્રણ સ્વીકાર કરીએ છીએ પાર્વતી, અને હું તો નહીં આવી શકીએ, પણ તમે મારા પુત્ર બાળ ગણેશને અને મૃષકરાજને સાથે લઈને જાઓ. ગણેશ તમારા ઘરે ભોજન કરશે. કુબેરજી બોલ્યા, ખૂબ ખૂબ આભાર પ્રભુ. તમે મારા મહેલમાં આવવા માટે બાળ ગણેશને મોકલી રહ્યા છો. તમે મારું આમંત્રણ સ્વીકારીને કૃપા કરી છે પ્રભુ. હું તમારો આભારી રહીશ. શિવજીએ તથાસ્તુ કહ્યું. કુબેરજી તેમના રથમાં ગણેશજી અને મૃષકરાજને બેસાડે છે અને પોતાના મહેલમાં લઈ જાય છે. અને મહેલમાં પહોંચતા જ મૂષકરાજ કહે છે કે, હે ગણેશજી, આ મહેલ તો કેટલો બધો મોટો છે અને કેટલો સુંદર છે. જુઓ, અહીં તો સોનાની ઈંટો પણ લાગેલી છે. કુબેરજી બહુ મોટા માણસ છે, ધનવાન છે, ધનના દેવતા જો છે. ગણેશજી કહે છે, હે મૂષકરાજ, મને આ બધી વસ્તુ ઉપર જરા પણ મોહ નથી, આકર્ષણ નથી. આપણે તો અહીં પેટ ભરીને ખાવા માટે આવ્યા છીએ. કુબેરજીએ આપણને આમંત્રણ આપ્યું છે, ચાલો આપણે ખાવા માટે જઈએ. કુબેરજી બોલ્યા, ગણેશજી, તમે અહીં નહીં બેસો. મેં તો તમારા માટે બેસવા માટે સોનાનું સિંહાસન બનાવ્યું છે. આ સોનાના સિંહાસન પર બેસીને તમે ખાવાનું ખાઓ. ગણેશજી બોલ્યા, અરે વાહ કુબેરજી, વાહ કુબેર મહારાજ, આ તો બહુ સારી વાત છે. જેવી તમારી ઈચ્છા, મને તો બસ ખાવાનું જોઈએ છે. થોડી વારમાં કુબેરજીના સેવકો બહુ બધું ખાવાનું લઈને આવ્યા. કુબેરજી બોલ્યા, લો ગણેશજી, આ સ્વાદિષ્ટ લાડુ ખાઓ. મને ખબર છે કે તમને લાડુ ખૂબ જ ભાવે છે. ગણેશજીએ એક જ સાથે એક ઝટકામાં બધા જ લાડુ પૂરા કરી દીધા. બધા જ લાડુ ખાઈ ગયા. આવી જ રીતે દાળ, ભાત, બધા શાક, પૂરી જે પણ બનાવ્યું હતું એ બધું જ ખાઈ ગયા. પણ છતાંય ગણેશજીની ભૂખ મળતી નથી. કુબેરજી હસીને બોલ્યા કે, હજી તમારે શું જોઈએ છે બાળ ગણેશ? બોલો, શું ખાવા માંગો છો? અમારે ત્યાં ખાવાની જરાય અછત નથી. કુબેર જ્યારે આમ બોલે છે ત્યારે બાળ ગણેશ તેના મનની વાત જાણી જાય છે અને એ મનોમન કહે છે કે, અચ્છા, તો આમ વાત છે. આટલું અભિમાન! પોતાની સંપત્તિ પર હવે તો કુબેરજીને પાઠ ભણાવવો જ પડશે. મનમાં ને મનમાં શ્રી ગણેશ આવું બોલી રહ્યા છે અને ગણેશ બોલ્યા, કુબેરજી, હજી સુધી મારું પેટ બિલકુલ નથી ભરાયું. મને તો હજી પણ ભૂખ લાગી છે. બીજું કંઈ ખાવાનું લાવો. કુબેર બોલ્યા, હા, કેમ નહીં? તમારા માટે હજુ ખાવાનું મંગાવું છું. તમે કુબેરના મહેલમાં છો. કુબેરના મહેલમાં અહીં કોઈ વસ્તુની જરાય અછત નથી. સેવકો, ગણેશજી માટે હજુ ભોજનની વ્યવસ્થા કરો. આમ મહેલનો આખોય ભંડાર ખાલી થઈ જાય છે. બધું જ અનાજ ખાલી થઈ જાય છે. બધા સાથીઓ, રસોઈયાઓ, સેવકો પરસેવેથી રેબઝેબ થઈ જાય છે.
જમવાનું બનાવીને કંટાળી જાય છે. છેવટે સેવકો આવીને રસોયા આવીને કુબેરજીને કહે છે કે મહારાજ કુબેર, અનાજનો ભંડાર ખાલી થઈ ગયો છે, હવે શું કરીશું? કુબેરજી બોલ્યા, જાઓ, ગામમાંથી બધું જ અનાજ ઉપાડીને લાવો. સાક્ષાત ગણેશજી આપણા ઘેર ભોજન કરવા આવ્યા છે. કોઈ પણ વસ્તુઓની અછત ન પડવી જોઈએ, ઓછી ન પડવી જોઈએ. મારા રાજ્યમાં ઘણું બધું ધન છે, બહુ બધું અનાજ છે. જાઓ જલ્દી લઈને આવો અને ગણેશજીને માટે હજી ભોજન તૈયાર કરો. કુબેર જેટલું પણ લાવે ગણેશજી ભોજન પતાવી દે, બધું જ ખાલી કરી દે. છતાંય ગણેશજીની ભૂખ શાંત ન થઈ. ગણેશજી બોલે, કુબેર મહારાજ, જલ્દી ખાવાનું લાવો. મને બહુ જોરમાં ભૂખ લાગી છે, નહીં તો હું અહીંયાની બધી જ વસ્તુઓ ખાઈ જઈશ. જોતામાં તો ગણેશજીએ ત્યાંના બધા જ સિંહાસનો, ખુરશીઓ, મહેલની નાની મોટી વસ્તુઓ, વાસણો બધું જ ગળી જાય છે. છતાંય એમની ભૂખ શાંત નથી થતી. છેવટે આખો મહેલ ખાલી થઈ જાય છે. હરેક વસ્તુ મહેલની શ્રી ગણેશ ગળી જાય છે અને કુબેરજીને કહે છે, મારી ભૂખ તો શાંત જ નથી થતી. કુબેરજી, જો તમે મારી ભૂખ સમાવી નહીં શકો તો હું તમને પણ ખાઈ જઈશ. જલ્દીથી કંઈ ખાવાનું મંગાવો, નહીં તો હું તમને ખાઈ જઈશ. કુબેરજી તો હેરાન પરેશાન થઈ ગયા, ચિંતામાં પડ્યા. અરે ભગવાન, આ શું થઈ રહ્યું છે? ગણેશની ભૂખ તો શાંત નથી થતી. લાગે છે કે મારાથી કોઈ ભૂલ થઈ ગઈ લાગે છે. આનો ઉપાય તો સાક્ષાત શંકર ભગવાન જ બતાવી શકે છે. ગણેશજી, પછી કુબેરજી કહે છે, ગણેશજી, હું હમણાં જ આવું છું. તમારા માટે કંઈ ખાવાનું લઈ આવું છું. તમે શાંત થઈ જાઓ, તમે ક્રોધે ન થશો, તમે શાંત થઈ જાઓ ગણેશજી. કુબેરજી તેનો રથ કાઢ્યો અને સીધા કૈલાસ પર્વત પર પહોંચ્યા અને ભગવાન શિવને કહે છે, હે ભગવાન, મારાથી કઈ ભૂલ થઈ ગઈ છે? મને ખાવાની ધમકી આપે છે ગણેશજી, અને જો મેં એને ખાવા નહીં આપ્યું તો હું એને ખાઈશ, એ મને ખાઈ જશે એવું મને કહી રહ્યા છે ગણેશજી. મેં તો આખો એ ભંડાર ખાલી કરી દીધો છે. આખા મહેલમાં જે પણ વસ્તુ હતી એ બધું ખાલી કરી દીધું છે અને હજી પણ ગણેશજીની ભૂખ શમી નથી રહી, શાંત નથી થતી. પ્રભુ શિવજી, મને બચાવી લો, નહીં તો ગણેશજી મને ખાઈ જશે. શિવજી બોલ્યા, કુબેરજી, તમે તો ધનના દેવતા છો, પણ મેં તમારા મનની વાત જાણી લીધી હતી. તમે તમારી સંપત્તિનો દેખાડો કરવા મને આમંત્રણ આપવા આવ્યા હતા. અમે બાળ ગણેશને મોકલી આપ્યા અને એનો જ દંડ અત્યારે તમને મળી રહ્યો છે. તમને તમારી સંપત્તિનું અભિમાન થઈ ગયું હતું અને ઘમંડમાં ચૂર થઈ ગયા હતા. હવે જો તમારી બધી સંપત્તિને દાવ પર લાવી દેશો ને તો પણ દાવ પર મૂકી દેશો ને તો પણ ગણેશજીની ભૂખ તમે શાંત નહીં કરી શકો. આ તો થઈને જ રહેવાનું હતું. કુબેરજી, તમને ઘમંડ જો થયો તો? કુબેરજી બોલ્યા, હે માં પાર્વતી, તમે તો કંઈક કરો, કંઈક ઉપાય બતાવો. માં, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. આ તો અનર્થ થઈ ગયું છે. મેં અભિમાનમાં ડૂબીને મારું અભિમાન મને ખાઈ જશે. આવી મને ખબર ન હતી. મહાદેવ, મારાથી ભૂલ થઈ ગઈ છે. હું ક્યારેય જીવનમાં આવું નહીં કરું. આ સંપત્તિનો સાચો ઉપયોગ કરીશ બધાની મદદ કરવા માટે, અને હું મારી સંપત્તિનું પ્રદર્શન કરવા માટે જરાય હું ઘમંડ નહીં કરું. મારી સંપત્તિને હું સારી જગ્યાએ વાપરીશ. તમને આમંત્રણ આપવા માટે, હું મારું સંપત્તિનું પ્રદર્શન કરવા માટે જ હું તમને આમંત્રણ આપવા માટે આવ્યો હતો. મને માફ કરો મહાદેવ. હે મા પાર્વતી, મને બચાવી લો. મા પાર્વતી કુબેરજીને એક વાટકી ભાત બનાવીને આપે છે અને કહે છે કે તમે આ જઈને ગણેશજીને આપી દો. કુબેરજી બોલ્યા, પણ માતા, શું આ એક વાટકી ભાતથી ગણેશજીની ભૂખ શમી જશે? કુબેરજી બોલે છે. મા પાર્વતી બોલ્યા, કુબેરજી, હા, જેમ અમે કહ્યું છે તમે તેવું જ કરશો. માતા પાર્વતીએ બનાવેલા એક વાટકી ભાત લઈને કુબેરજી પાછા મહેલમાં આવ્યા અને ગણેશજીના હાથમાં એ એક વાટકી ભાત આપી દીધા. અને એ ભાત ખાતા જ બાળ ગણેશ બોલ્યા, અરે, આ તો બહુ સ્વાદિષ્ટ છે. મારું તો પેટ જ ભરાઈ ગયું, હું ધરાઈ ગયો. હવે મને બીજું કંઈ નથી જોઈતું.
હવે મને બહુ ઊંઘ આવી રહી છે. આટલા બધા પકવાનો ખાધા, પણ આ ભાત જેવો સ્વાદ તો કશામાંય ન હતો. આનાથી તો મારી આત્મા સંતોષ પામી છે. મારી આત્મા તૃપ્ત થઈ ગઈ. મારી ભૂખ શાંત થઈ ગઈ. કુબેરજી, હવે અમારે નીકળવું જોઈએ. કુબેરજી સમજી ગયા કે મમતાથી બનાવેલો માતા પાર્વતીનો ભાત ગણેશજીની ભૂખ શાંત કરી શક્યો. જે મારી બધી જ સંપત્તિ ભંડાર ખાલી થઈ ગયા છતાં પણ એ ભૂખ શાંત ન કરી શક્યા. કુબેરજી બોલ્યા, મને માફ કરી દો ગણેશજી. મને મારી સંપત્તિ પર અભિમાન થઈ ગયો હતો. કદાચ એટલે જ શિવજીએ આમંત્રણ સ્વીકારીને તમને મારા ઘરે મોકલ્યા અને તમે મારું અભિમાન ચૂર ચૂર કરી નાખ્યું. મને બહુ ધનનું અભિમાન હતું. આજ પછી હું ક્યારેય અભિમાન કે ઘમંડ નહીં કરું. ગણેશજી આભાર માનીને પોતાના ઘરે કૈલાસ પર્વત પર ચાલ્યા ગયા અને ગણેશજી ત્યાં આવીને મા પાર્વતીને કહે છે, હે માં, મને તમારો એક વાટકી બનાવેલો ભાત જો ન મળત ને તો હું તો કુબેરને જ ગળી જાત. મહાદેવ બોલ્યા, હા હા ગણેશજી, તમે તે તો પિતા અને માતાના મનની વાતને બરાબર તમે સમજી ગયા અને કુબેરજીના અભિમાનને તોડી નાખ્યો. હવે કુબેર ક્યારેય આવું નહીં કરે અને આવી રીતે ગણેશજી કુબેરજીના અભિમાનને તોડી નાખે છે. અને હંમેશા આપણે ધન સંપત્તિનો ઉપયોગ બીજાની મદદ માટે કરવો જોઈએ. સંપત્તિને બતાવવા માટે બિલકુલ ન કરવો જોઈએ, કારણ કે ઘમંડ તો ક્યારેય કોઈનો ભગવાન રહેવા દેતા નથી, તોડીને જ રહે છે. જય શ્રી ગણેશ. મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને વિડીયો લાઈક કરજો, શેર કરજો અને પુણ્ય ફળ મેળવજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.